ઘૂઘરા ખાવા, પછી અમને લોકોને ભાવ્યા, અમે 3 આવ્યા, તો પછી આજે અમે આ ગ્રુપ લઈને ટેસ્ટ કેવો લાગ્યો? ખૂબ જ સરસ છે. બરાબર છે ને, હાઈ ક્લાસ ને? હાઈ ક્લાસ. પ્રાઇસ ઘણા ઘૂઘરાવાળા છે પણ આમનો ટેસ્ટ વધારે છે. બરોબર ને, કે જેમ જેમ તમારે શું છે લાઈન મોટી થઈ, તમને આઈડિયા આવ્યો કે હવે આ લાઈન ને મારે પહોંચી વળવું હોય તો મારે શું કરવાનું? એટલે પાર્સલમાં અમે સ્પીડ રાખીએ, બરોબર, સ્પીડ વધારી. એટલે મિત્રો ખાસ એટલું મગજમાં રાખજો કે ભાઈ છે ને, આ જે લાઈન થતી હતી એ લાઈન ઓછી થઈ છે, એનું કારણ એવું છે કે ધંધો ડીમ પડી ગયો છે. પણ એકચ્યુઅલમાં કેવું છે કે એ લાઈન ઓછી કરવા માટે એ લોકોએ છે ને એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ઝડપી સર્વિસ તમે આપો. હા, ઝડપી સર્વિસ. બરોબર ને? આ રીતે ગૌરવભાઈ ઘૂઘરા ગરમા ગરમ આવે. ડબ્બો પૂરો લગભગ આમ લોટ છે એ કેટલા સમય 50 ડીશ નો હોય. પેલા શરૂઆતમાં ઓછા ને હતા, અત્યારે 50 ડીશ નો એક. એટલે જેમ જરૂર પડે એમ તમે ગરમા ગરમ ઘરેથી જ આવે. આમ જનરલી એવું કઈ નક્કી હોય કે ભાઈ એટલા ટાઈમે આ નવા બનાવી નાખવાના કે જેમ? ના ના, એવું કઈ નહીં. અહીંથી ફોન જાય, ક્યારેક તેજી હોય તો બહુ તાત્કાલિક ધોરણે જાય, ક્યારેક શાંતિ હોય, મંદી જેવું હોય ત્યારે ધીમે ધીમે. બરોબર. અડધો 1 કલાકમાં એક ડબ્બો આવી જાય. તો મિત્રો ભાવનગરની અંદર તમે જોવો ને તો જામનગરી ઘૂઘરા નો અત્યારે ખૂબ ક્રેઝ છે. આપણે જામનગરી ઘૂઘરા છે ને એ પહેલા 1-2 જગ્યાએ જ મળતા, અત્યારે તમે જોવો ને તો લગભગ ઘણી બધી એરિયાની અંદર તમને જોવો ને તો મળવા માંડ્યા છે. પણ કેવું હોય છે કે દરેકની સ્ટાઇલ અલગ હોય, દરેકની મેથડ અલગ હોય છે, ચટણી અલગ અલગ રીતે વાપરતા હોય છે અને એનો ટેસ્ટ પણ અલગ હોય છે. પણ આ આપણે એક એવી જગ્યા ઉપર આવ્યા છે જ્યાં આગળ તમને એક છે ને એમ કહેવાય કે પ્રીમિયમ ટાઈપના ઘૂઘરા મળે અને એ પણ બહુ જોરદાર સ્વાદ સાથે, અને એની ચટણી છે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. તો એ જગ્યા કઈ છે એ હું તમને બતાવી દઉં. સૌથી પહેલા છે ને હું તમને એનો એડ્રેસ જણાવું. આપણે કાળિયાબીડ પાણીની ટાંકી છે ને ત્યાંથી તમે વાઘાવડી રોડ પર જાઓ ને એટલે સત્યવલ્લભ સોસાયટી અહીંયા સામે દેખાય, બરોબર? એની એક્ઝેક્ટ અહીંયા સામે. અને એ છે ને જ્યારથી 3-4 મહિના જેવું, 4 કે 5 મહિના જેવું થયું છે, જ્યારથી અહીંયા આવ્યા છે ને ત્યારથી એને કેવું છે કે ભાઈ i10 લઈને આવતા. અત્યારે એને ખાલી કાર બદલાવી છે, બાકી i10 ઘૂઘરાવાળા તરીકે એ બહુ ફેમસ છે. તો એના ઘૂઘરા કેવા છે, એનો ટેસ્ટ કેવો છે, આપણે બધી વસ્તુ આગળ જાણશું. મારી ચેનલમાં જો નવા બન તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડીયો અંત સુધી પૂરેપૂરો જોજો, તમને ઘૂઘરા વિશે મસ્ત માહિતી મળવાની છે. આ જે ચટણી છે એ કઈ છે? એ આપણે ખજૂર આમલી ગોળની મીઠી છે. બરોબર. અને આ જે રાજકોટની જે રસિકભાઈની ગણાય એ. બરોબર. અને આ તીખી લસણ વાળી હોય ને? આપણે આમાં લસણ નથી વાપરતા, લસણ ડુંગળી નથી હા, એટલે જૈન લોકોને માટે એ વાંધો ન આવે. સ્વામિનારાયણ લોકોને ચાલે, બધાને ચાલે. બરોબર. તો ફ્રેન્ડ આપણે જે i10 ઘૂઘરાવાળા ત્યાં આવ્યા છે ને એના ઓનર છે. સાહેબ આપણું નામ કહેજો. ગૌરવ. ગૌરવભાઈ. હા. પહેલા તો એ કહો કે ભાઈ આખો કોન્સેપ્ટ તમને મગજમાં કઈ રીતે આવ્યો? એકચ્યુઅલી આમ તો ઘણા વર્ષોથી સપનું હતું આપણું હા, કે કઈક સ્ટ્રીટ ફૂડ નો કરવું. અમારો મેઇન બિઝનેસ સબ બ્રોકરશીપ મારવાડી નો છે. અચ્છા, એવું છે. બરોબર. અને સાંજે આમ ફ્રી હતા. અચ્છા. તો ઘણા સાહેબ થી લાઈફ એવી થઈ કે છે 4 વાગે શેર બજારમાં ફ્રી હા થાય, હા, બરોબર પછી 5 વાગે જમીન 5 થી 8 સુવાનું. બરોબર. તો ઘણા સમય જાવો ટાઈમ મળતો હતો એટલે નવરા મેં કીધું કઈક કરીએ. હા, બરોબર. એટલે ઘૂઘરા ખાવાનો વધારે શોખ હતો. ભાવનગરમાં આઈટમ હતી નહીં. હા, બરોબર. એટલે એમ થયું કે હાલો ઘૂઘરા ચાલુ કરીએ. અને સ્પેશિયલ જામનગરી ઘૂઘરા. હા, જામનગરી ઘૂઘરા. બરોબર. એટલે પહેલા દિવસે 30 ડીશ બનાવી હતી, રિસ્પોન્સ એવો સારો મળ્યો કે 80 ડીશ જતી રહી. ઓહો, શું વાત. એટલે આ રીતે જર્ની ચાલુ છે. બરાબર. અત્યારે છે ને કેવો ટ્રેન્ડ છે, લોકો ટેમ્પામાં લાવે, પછી કોઈ બીજી રીતે સ્ટોલ બનાવે. તમને આ કાર ઉપર બનાવવાનો કઈ રીતે માઇન્ડમાં આવ્યું? એક્ચ્યુઅલી આમ તો શોપ ને એવું બધું કરીએ તો ખર્ચા એના પોસાય નહીં. હા, એ બરાબર. અને એ બધું નવું કરવા કરતા ગાડી પડી હતી અને સુરત ને અમદાવાદ એવો ટ્રેન્ડ ટ્રેન્ડ છે. સુરતમાં છે, ભાવનગરમાં ચાલુ કરીએ, ચાલે છે કે નહીં? અને આઈ થિંક હું તમને કહું તો ભાવનગરમાં તમે એક જ એવા વ્યક્તિ છો કે કાર ની અંદર કાર લઈને ચાલુ કર્યું. ફૂડ નું ચાલુ હોય એવું કારમાં પેલું છે. હા, પછી ઘણા બધા થઈ ગયા. હા, સાચી વાત છે. આમ ઓવરઓલ રિસ્પોન્સ કેવો અત્યારે? રિસ્પોન્સ જબરજસ્ત છે. શરૂઆતમાં તો બહુ વધારે રિસ્પોન્સ હતો કારણ કે આઈટમ હતી નહીં. હતી પેલા ભાસ્કરભાઈ ની હતી, પણ સ્પેશિયલ ઘૂઘરા નું ઓછું હતું. ઓછું હતું. બરોબર. એમાં વાઘોડી રોડ ઉપર તો નહોતું. હા, એટલે બરોબર છે. આમ શરૂઆત આપણે ક્યારે કરી હતી અહીંયા? આપણે જૂન મહિનામાં ચાલુ કરી હતી. એટલે જૂન 2023. હા, જૂન 2023. 4-5 મહિના થયા. ઓકે. હા, આમ ઓવરઓલ રિસ્પોન્સ તો જોરદાર ને? હા, ઓવરઓલ શરૂઆતમાં તો અનબિલીવેબલ. અમને એવો આઈડિયા નહોતો કે સ્ટ્રીટ ફૂડમાં આવો બિઝનેસ હોઈ શકે. શરૂઆતમાં લાઈનો લાગતી ત્યારે ડેઈલી 600-700 ડીશો જતી. નવો ટ્રેન્ડ હતો ત્યારે. હા, બરોબર. હા,
અને હવે આમ રેગ્યુલર માં 350 જેવી ડીશ ડેલી જાય. આમ ગ્રુપમાં સર્કલમાં લોકો કોઈ આમ મંગાવતા છે હા મગાવે ઘણા ઓર્ડર. અમે નવરાત્રીમાં કન્ટિન્યુ પર 9 દિવસ ઓર્ડર લીધા અને પ્લસ હમણાં લગ્નમાં પણ ઓર્ડર લીધા. બરોબર છે. હવે મને કે આજે કોઈ પ્રસંગ હોય કે કઈ પણ આવું ગેટ ટુગેધર ચાલતું હા કિટી પાર્ટી હોય છે, ગેટ ટુગેધર આમ કોઈ એવું મિનિમમ ખરું કે ભાઈ આટલા જ તમારે ઉઘરાણ ઓર્ડર હોય તો તમે ના આમ 100 ડીશ ઉપર હોય ને તો અમે ત્યાં પીરસમાં જઈએ છીએ. હા બાકી અહીંથી લઈ જવાનું. અહીંથી લઈ જવાનું. હા બરોબર છે. એના માટે કોન્ટેક્ટ નંબર કહી દો. હા 9376028112. બરોબર. તમે એકલા જ સંભાળો છે કે ના હું ને મારા બનેવી સાથે છે. બરોબર. અને પેલા એક બીજા બનેવી આયા હતા, એ હેલ્પ કરવા આવતા. અચ્છા એવું છે. આપણે ગૌરવભાઈ આપણે તમારી જે ડીશ છે ને એની એક પ્રાઇસ કહી દો. આપણે 30 રૂપિયાના 2 નંગ આપીએ છીએ. 2 નંગ. હા ઘણા લોકોને મોંઘા લાગે છે પણ એકચ્યુઅલી અમારું એવું છે અમે તેલ સનફ્લાવર વાપરીએ છીએ. ઓકે. સેવ સિંગ ને એ બધું બજારમાં 100 રૂપિયા સેવ મળે છે પણ અમે 150 વાળી લાવીએ. બરોબર. ગોળ અમે પેટીનો વાપરતા નથી, કાવેરીનો વધુરનો વાપરીએ છીએ. અને ટોટલ વસ્તુ અમારા બટેટા 10-12 વાળા ની 18 થી 20 વાળા ટોપ ક્વોલિટી વીણેલા આવે છે. એટલે વસ્તુ મોંઘી વાપરીએ એટલે વસ્તુના પૈસા અને ક્વોલિટી જેવી હોય એ પ્રમાણે હા એ રીતે હોય. ના ના બરોબર છે. અને એક એવું છે કે ભાવનગરમાં ઘણી જગ્યાએ 30 રૂપિયાના 3 આપે છે. મોસ્ટ ઓફ 30. તમારા બે એનું કારણ કઈ રીતે હોય? અમારે ક્વોલિટી અમે માનવા વાળા. સાઈઝ મેટર કરે કે નહીં? હા સાઈઝ મેટર કરે. મોસ્ટ ઓફ 3 માં છે ને નાની સાઈઝ આપે. ઈ ઘૂઘરી છે કે જામનગરમાં ઘૂઘરી છે. અમે મોટી સાઈઝ આપીએ. ના ના બરોબર. હા એક એડ્રેસ તમારું પરફેક્ટ. હા એડ્રેસ આપણે પાણીની ટાંકી કાળિયાપીર વાઘાવાડી રોડ ઉપરથી પાણીની ટાંકી જાય ત્યાં આપણે ફૂડ સ્ટ્રીટ જે હવે કહેવાય છે કાળિયાપીર ડી ની બાજુમાં ત્યાં એક્ઝેક્ટ આપણે પેલા આઈટેન હતી એ ગામડે ગઈ છે એટલે હમણાં સ્વિફ્ટ ડિઝાયર છે. બરોબર. બંને ગાડી માંથી પણ આમ તમારું નામ જે છે આઈટેન ઘૂઘરાવાળા હા આઈટેન ઘૂઘરાવાળા તરીકે આપણે ઓળખીએ છીએ. હા સરસ કહેવાય. જ્યારે તમે આની શરૂઆત કરી બરોબર ભાવનગરમાં તો મને લગભગ બધી જગ્યાએ ફૂડ વિશે તો બધી માહિતી મળી ગઈ. તો ત્યારે તમારે ત્યાં એકદમ એમ કહેવાય ને કે ભાઈ ખૂબ આમ લાઈન થતી. હા લાઈન હતી. હવે થોડુંક આમ ડીમ કેમ પડી ગયું છે? શરૂઆતમાં એવું હતું નવું ફૂડ હતું એટલે નવો ક્રેઝ હતો. પ્લસ અમારું મિસ મેનેજમેન્ટ ત્યારે એવું હતું કે અમે પાર્સલ અહીંયા કરતા 3 જણની ભેગી પાર્સલ કરતા. કોઈ કે અમને ખાલી મીઠી આપો, કોઈ કે લીલી આપો. એટલે એવું મિસ મેનેજમેન્ટ થતું એટલે ટાઈમ વધારે જતો. એને લીધે લાઈન થતી. બરોબર. હતો ક્રેઝ પેલા 600-700 પીસ જતી પણ હવે શું કે ટ્રેન્ડ ઓછો થઈ ગયો અને ભાવનગરમાં ઘણી બધી એટલે કોમ્પિટિશન ની યાર એક વસ્તુ તો ખાસ જણાવવાની કેમ કે છે ને હવે તમારી એક જાતનું પ્રિપેરેશન માટે હવે અમે પાર્સલ ચાટણીઓ ઘરેથી અલગ અલગ રેડી કરી આવી અને પાર્સલ મોસ્ટ ઓફ રેડી. કેમ કે જેમ જેમ તમારે શું છે લાઈન મોટી થઈ તમને આઈડિયા આવ્યો કે આ લાઈન ને મારે પહોંચી વળવું હોય તો મારે શું કરવાનું એટલે પાર્સલ માં અમે સ્પીડ રાખીએ. બરોબર સ્પીડ વધારી. એટલે મિત્રો ખાસ એટલું મગજમાં રાખજો કે ભાઈ છે ને આ જે લાઈન થતી હતી એ લાઈન ઓછી થઈ છે એનું કારણ એવું છે કે ધંધો ડીમ પડી ગયો. પણ એકચ્યુઅલમાં કેવું છે કે એ લાઈન ઓછી કરવા માટે એ લોકોએ છે ને એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ઝડપી સર્વિસ તમે આપો. હા ઝડપી સર્વિસ. બરોબર ને? જે અત્યારે બધું ઓનલાઈન નું ચલણ થયું લોકો ઘરે બેઠા બેઠા વસ્તુ મંગાવતા હોય તો આપણે કોની સાથે એવું ટાઈપ છે? હજી છે નહીં પણ આપણે શોર્ટ ટર્મ માં ઝોમેટો સ્વિગીમાં આપણે ઓનલાઈન થશું. બરોબર. હા અને ખાસ એક બીજી વાત જણાવવાની કે ઓનલાઈન પેમેન્ટ આપણે લેવાય છે ને? હા ઓનલાઈન પેમેન્ટ આપણે એક્સેપ્ટ થાય યુપીઆઈ થ્રુ. હે ને? કોઈ ભૂલી ગયું હોય કે પેમેન્ટ ના એરર હોય તો આપણે બીજે દિવસે નહીં ગમે ત્યારે આપી જાય તોય ચાલે. આવીને ખાઈ જવાનું. એટલે ઈ આપણો દિલદાર સ્વભાવ કહેવાય. દિલદાર સ્વભાવ તમારે. અને જેટલી વાર તમારે સેવ સિંગ માંગે ચટણી માંગે એને આપવાનું. એટલે એક વસ્તુ કેવી કહેવાય કે ભાઈ આમ જો તો ભાઈ ધંધો છે એટલે નીતિનું ધ્યાન રાખવું પડે. હા પ્લસ અમારો સાહેબ એક બીજો સોશિયલ મીડિયાનો પાવર કહું. અમારી વસ્તુ સારી હતી કે નવી હતી એ વાત તો ઠીક છે પણ લોકો હજી સુધી કઈ રીતે પહોંચે તો એની માટે અમને તમારા જેવા સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ વાળા છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એનો બહુ ફૂલ સપોર્ટ હતો. ફૂલ સપોર્ટ. એના લીધે જ અમારું વાયરલ થયું. અને અત્યારે કેવું થઈ ગયું છે કે પહેલા એક જમાનો એવો હતો કે ભાઈ છાપામાં એમાં જ પણ હવે આ સોશિયલ મીડિયા છે એવો પાવર થઈ ગયો છે કે ભાઈ તમારું છે ને આમ ફટાફટ કહેવાય ને કે બધું સ્પ્રેડ થાય. અમારા ધંધામાં જે લાઈનો થતી એ સોશિયલ મીડિયા ને લીધે જ થતી. સોશિયલ મીડિયા નો પાવર બહુ ઊંચો છે. થેન્ક યુ. જો મિત્રો આજે છે ને એ આખું પાર્સલ કરે છે. જો તમે કસ્ટમર માટે પાર્સલ કન્ટેનરમાં થાય. બરોબર. આ એક ડીશ નું પાર્સલ છે. My real view. My real view. તો ફ્રેન્ડ આપણે જે આઈટેન ઘૂઘરાવાળા ત્યાં આવ્યા છીએ ને ત્યાં એક છે ને કોલેજિયન ગ્રુપ ભેગું થઈ ગયું છે આપણી પાસે. તો આ છે ને તમારી કઈ કોલેજ છે? જ્ઞાન મંચરી. બરોબર છે. તો આજે તમને આની ખબર કેવી રીતે પડી?
અમે લોકો ગઈકાલે આવ્યા હતા ઘૂઘરા ખાવા, પછી અમને લોકોને ભાવ્યા તો અમે 3 આવ્યા હતા, પછી આજે અમે આ ગ્રુપ લઈને આવ્યા. ટેસ્ટ કેવો લાગ્યો? ખૂબ જ સરસ છે, બરાબર છે ને, હાઈ ક્લાસ ને, હાઈ ક્લાસ. પ્રાઇસ ઘણા ઘૂઘરાવાળા છે પણ આમનો ટેસ્ટ વધારે છે. બરોબર ને. અને એવું છે ભાવનગર ની અંદર છે ને ઘૂઘરા છે ને એ 30 રૂપિયામાં ઘણા લોકો 3 આપે, અહીંયા 2 જ મળે, પણ છતાંય તેની સાઈઝ ને પ્રાઇસ હા. બે જોરદાર છે. બંને બરાબર? અને સ્વાદ પણ બહુ જ સ્વાદ સારો છે ને, બહુ જ સરસ. આમ ઓવરઓલ કોઈને રેકમેન્ડ કરવા જેવું? હા, ચોક્કસ ચોક્કસ. આ લાઈનમાં ઘણા છે પણ આ ઘૂઘરા બેસ્ટ છે. I10 ના ઘૂઘરાથી હા, ફેમસ છે, બરોબર ને? famous એટલે મારે એ જ I10. નામ બોલવું પડે હા, વાત છે. તો આપણે એ જે ઘૂઘરા છે ને એનો ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે સૌથી પહેલા હું તમને આનો પ્લસ પોઈન્ટ જણાવું ને, તો મારા હાથની અંદર આ ડીશ છે, તમે જુઓ, અને ડીશ ની અંદર તમે જે ઘૂઘરો હોય ને એ ઘૂઘરાની તમને સાઈઝ નો અંદાજ આવશે, બરોબર? આ જે ડીશ છે એ 30 રૂપિયાના 2 ઘૂઘરા મળે. 3 ટાઈપની જે અલગ જે યુનિક જે ચટણી કહેવાય એ એનો પ્લસ પોઈન્ટ છે. બીજા નંબરમાં ગૌરવભાઈ, મને આની ઉપરનું જે ટોપિંગ છે ને હા. એ બીજી ઘણી જગ્યાએ આપણે જોયેલું હોય, પણ ટોપિંગ તમારું થોડું કંઈક અલગ છે. સિંગ ને આપણે જીની 0 નંબર સેવ છે, હા. અને તીખી સિંગ છે. તીખી સિંગ છે ને, બે વસ્તુ. એમ કહેવાય ને કે બહુ જૂજ જગ્યાએ મળે. હા, અમુક નાખતા નથી, રાજકોટમાં નાખતા નથી કે. હા, એટલે આ શું છે કે પોતપોતાના શહેર પ્રમાણેની આખી હા, ઓલી અલગ વસ્તુ હોય. યુનિક વસ્તુ હા, કહેવાય. યુનિક વસ્તુ. તો ફ્રેન્ડ તમને કહો ને, આ જે ઘૂઘરા છે ને એનું અંદરનું સ્ટફિંગ જે છે ને એ જબરજસ્ત છે. અને ખરેખર આમાં સ્ટફિંગમાં અંદર શું આવતું છે? બટેટાનો માવો જ આવે. બટેટાનો માવો છે. એમાં બીજું આમ જનરલી મસાલા કઈ મસાલા આમ કઈ હોતા નથી વધારે. હા, એક વઘાર હોય છે અને બસ બહુ ઓછો ગરમ મસાલો બહુ ઓછો હોય. ગરમ મસાલો ઓછો હોય ને એના લીધે શું છે કે નાના છોકરા કદાચ ખાય ને ખાય ને, હા, તોય વાંધો ન આવે, તોય વાંધો ન આવે. લુખું ખાઈ ગયા હોય. પ્લસ આમાં તમે ગમે એટલા વડીલો કદાચ ખાય ને તો એને પગના સાંધાનો કઈ વાંધો ન આવે. અમે પ્યોર લીંબુ વાપરીએ. લોકો અચ્છા. ખાટી ચટણીમાં લીંબુના ફૂલ વાપરતા હોય, હા. અમે લીંબુ જ વાપરીએ. Pure ગમે લીંબુ. એટલો ભાવ હોય તો ના, ના, લીંબુ જ બરોબર. વાપરવાનું. એટલે એક સારી વસ્તુ કહેવાય કે તમે છે ને બાકી હેલ્થનું આપણે થોડુંક ધ્યાન રાખીએ આપણે. હા, હા. એટલે મિત્રો તમને કહો ને તો જનરલી ઘૂઘરા છે એ ડાયરેક્ટલી આમ પીસ પકડીને ખાવાનું હોય. હાથ આપણે અહીંયા પણ છતાંય ભાવનગર- તમે સ્પૂન હુકામ આવી છે કે ભાઈ એની હા, ચટણી એનો સ્વાદ એ તમને આપણે લેવો હોય ને લગતી તો સ્પૂનમાં તમે લઈ હા, લઈ શકો, એટલા માટે આપણે ચમચા. અને જબરજસ્ત મિત્રો જે રાજકોટની ચટણી છે ને એ અને જે ખજૂર આમલીની ચટણી છે એ ખરેખર બહુ લાજવાબ છે, જોરદાર લાગે છે. અને ઓવરઓલ તમને કહું તો સ્વાદ એનો બહુ એટલે બહુ સુપર છે. તો તમે વાઘાવડી રોડ ઉપર આવો ને તો પાણી ટાંકીથી તમે સત્યવલ્લભ સોસાયટી છે એની એક્ઝેક્ટ સામે એની સામે આ ઉભા હોય છે. તમે એક વખત એની મુલાકાત લેજો, ઘૂઘરા ચાખજો અને તમે છે ને તમારા ગ્રુપની અંદર શેર કરજો. વસ્તુ ખરેખર ચાખવા લાયક છે, જોરદાર છે. તો આવા નવા કંઈક ફરી વિડીયો સાથે અને નવા માહિતી સાથે આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી જય માતા, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.